દોસ્તો, અને ફરીથી એક નવી સિરીઝ શરૂ કરી દીધી છે. જિયોગ્રાફી ટોપ ટોપ +50 MCQ ઇન ગુજરાતી લેંગ્વેજ બાય ક્રિશ ઇંગ્લિશ જિયોગ્રાફી તરફથી MCQ છે. તો દોસ્તો, આ એક મેસેજ આપો તો બીજો કે જો તમે અમારી ચેનલને સપોર્ટ કરશો કે ના કરો એનાથી અમારે કંઈ મતલબ નથી. અમારે જે કામ છે એ કામ જ અમે કરતા રહીશું. આ પાર્ટ 1 છે. બીજો પાર્ટ 1 આવશે એના પછી. તો શરૂ કરીએ આ જે આપણું સ્ટડી અને ફોકસ આપીએ આ ટોપ 50 MCQ ઉપર. ચલો શરૂ કરીએ. તો દોસ્તો, મારે જો તો ગીરના જંગલને કયા વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો આનો ઓપ્શન એ 1980, ઓપ્શન બી 1970, ઓપ્શન સી 1969, તો ઓપ્શન ડી 1965. તો આ MCQ સહેલા ભલે લાગતા હતા તમને, પણ જેમ જેમ આપણે જતા જઈશું આગળના સ્લાઇડમાં તેમ થોડાક હાર્ડ MCQ આવતા રહેશે. તો આનો આન્સર આવશે ઓપ્શન ડી 1965. દોસ્તો, બીજો MCQ, ગુજરાતમાં કઈ જગ્યાએ જળ વિદ્યુત મથકની સાથે જળ મથક સાથે તથા વિદ્યુત મથક પણ આવેલું છે? બંને જળ તથા વિદ્યુત બંને હોય એ કઈ જગ્યાએ છે? તો આનો જવાબ તમે કમેન્ટ કરજો. તો શું જવાબ આવશે? એનો સાચો જવાબ ઉકાઈ. એટલે હું કમેન્ટના આન્સર તમે નહીં કરતા એટલે તમને જવાબ કેવો પડ્યું, કારણ કે તમે સપોર્ટ બિલકુલ કરતા નથી. કારણ કે છેલ્લે તમે કઈ શું છે આખું પ્રોસેસ. ત્રીજો MCQ, કયા વૃક્ષના લાકડામાંથી કાઠો એટલે કાઠો નહીં, સોરી, વાંચવામાં થોડુંક અલગ થઈ જાય છે. તો પહેલો ઓપ્શન એ ટીમરૂ, બી ખેર, સી ચીડ કે ડી દેવાડળ. તો આનો સાચો જવાબ આવશે દેવાડળ. ચલો બીજી સ્લાઇડમાં વધી આવે આગળ. ચોથી સ્લાઇડમાં આગળ જઈએ. ગુજરાતમાં સૌથી મોટું સોલર પ્લાન્ટ ક્યાં આવેલું છે? ઓપ્શન એ પારડી, ઓપ્શન બી ચારકા, ઓપ્શન સી વારાહી, ઓપ્શન ડી રાધનપુર. 1, 2, 3. ઓપ્શન બી ચારકા. તો પાંચમું MCQ, કયા પાકના આ તો હું ના કહું જવાબ તો પણ તમને ખબર છે. આ સહેલું જ છે. આનો આપણે ડિસ્કસ નહીં કરીએ. આ MCQ આપણે વાત નહીં ગણીએ. આ MCQ પ્રેન્ક છે, આ એકદમ સહેલો છે તોય પણ ઘઉં બરાબર. આ થોડો હાર્ડ આવ્યો. જો ગુજરાતમાંથી કયા દેશના અન્ય ભાગમાં જતી લાંબામાં અંતરની ટ્રેન કઈ છે?
આમાં ટીમ મેમ્બરે થોડુંક પ્રશ્નમાં લખવા ભૂલ કરી છે, તો મારે હું થોડુંક જોઉં શું છે. એટલે લાંબામાં લાંબી ટ્રેન કઈ છે, અહીંયા બી આવશે. એટલે ટ્રેન કઈ છે? અમદાવાદ. એ ઓપ્શન એ અમદાવાદ વહાવરા, નવજીવન, ઓખા રામેશ્વર એ પ્રાપ્તિ ગંગા. ઓપ્શન સાચો એમસીક્યુ છે સી ઓખા રામેશ્વર. ત્રીજો સાતમો એમસીક્યુ ગુજરાતમાં પાવાગઢની પર્વતની અંદાજિત ઊંચાઈ કેટલી છે? સાતસો એમસીક્યુ જવાબ આવશે આપણે પહેલાં ઓપ્શન એ 500, ઓપ્શન બી 800, ઓપ્શન સી 560, ઓપ્શન ડી 810. તો 800 અને રાઈટ આન્સર આવશે આપણો 800. બી ઓપ્શન ઇઝ રાઈટ. આઠમા એમસીક્યુ આપણો નીચેમાં પૈકી કયા સ્થળે સૂર્યોદય સૌથી વહેલો થશે? આપણે ચાલુ છે રાજકોટ, સુરત, રતનમાલા કે સોલાપુર. સાચો જવાબ આવશે સોલાપુર, ઓપ્શન ડી. એસિડિક જમીન ગરબા પદાર્થ ઉમેરવામાં એસિડિક જમીનની ગર્ભો કયા પદાર્થ તો અહીંયા આવશે લાઈમ. આપણો રાઈટ આન્સર આવશે અહીંયા એરોન પ્રોજેક્ટ. એનરોન પ્રોજેક્ટ શા માટે છે? તો આ પ્રશ્નનો જવાબ આપણે બહુ ડિફિકલ્ટ છે, પણ આપણે જોઈએ. વીજળી પાડ ઉત્પાદન, ધરતીકંપ પછી પુનર્વસવાટ પછી અનાથ બાળકો નહેર યોજના. તો આનો રાઈટ આન્સર આવશે વીજળી પાડ ઉત્પાદન. દોસ્તો બીજું આપણે જોઈએ દોસ્તો આ જે જિયોગ્રાફીના ટોપ 15 એમસીક્યુ હતા એના આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી દીધા છે. પાર્ટ એકના અંદર 20 રાખ્યા, કારણ કે આનો રિસ્પોન્સ કેવો મળે છે આ એમસીક્યુ સિરીઝમાં. પછી તો પાર્ટ 2માં આવશે. આ પાર્ટ 2માં હશે ને એટલે અત્યારે 20 એમસીક્યુ એટલે જ વિચારીને 25 એમસીક્યુ એટલે એવી રીત નહીં, 25, 30, 50 બરાબર. બીજા પાર્ટમાં 30 એમસીક્યુ આપણે લઈ લઈશું, કારણ કે આમાં કેટલો રિસ્પોન્સ આવે છે એ રીતે આપણે જોવા માટે આ ડેમો એમસીક્યુ ક્લાસ છે. એટલે એમસીક્યુ ટોપ છે પણ ક્લાસ ડેમો છે એવું. એ પાર્ટ 2 કમિશન ઉપર છે, એટલે આનંદ જેવો રિસ્પોન્સ મળશે ને આ પહેલા લેક્ચરના એનાથી પાર્ટ 2 આવશે, એનાથી ઇન્સ્પાયર થશે પાર્ટ 2. તો આનો રિસ્પોન્સ નહીં મળે તો આ સિરીઝ અહીંયા ખતમ. પછી આપણે શોર્ટ્સ વિડીયોઝ બનશે આપણા, એટલે સપોર્ટ કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. અંકિત એમસીક્યુ નીચેમાંથી માટી કપાસની છે તે શ્રેષ્ઠ છે. નીચેમાં કઈ માટી કપાસ માટે શ્રેષ્ઠ છે? તો કાપમાઈ માટી, લેટરાઇટ માટી, કાળી માટી કે લાલ માટી. તો રાઈટ આન્સર આવશે કાળી માટી. નીચેમાંથી કયો કોલસાનો પ્રકાર નથી? છે નહીં, નથી. તો બિટુમિન, લિમોનાઇટ, લિગ્નાઇટ, કેન્સેસાઇટ.
લેમોનાઇટ ઇન રાઈટ આન્સર. ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. કયા નગર ચિનાઈ માટીના નળિયા વાસણો માટે જાણીતું છે? સુરત, થાન, મોરબી કે વાંકાનેર? મોરબી ઇઝ રાઈટ આન્સર. સી ઓપ્શન એ રાઈટ છે આપણા માટે. અમરકંટકમાંથી કઈ નદી નીકળે છે? તો ઓપ્શન એ તાપી, ઓપ્શન બી સાબરમતી, ઓપ્શન સી નર્મદા, ઓપ્શન ડી માહી. અમરકંટકમાંથી કઈ નદી વહે છે? જોડે જોડે એ પણ કહેજો અમરકંટકમાંથી કઈ નદી વહે છે અને કેટલી લંબાઈ છે એની, બરાબર. કમેન્ટમાં કહેજો. કમેન્ટમાં વિશ્વાસ છે કમેન્ટ તમે કાઢવાનો તો નહીં. જે શરૂઆતના શોર્ટ્સ હતા એના અંદર કોઈ કમેન્ટ આવતી હતી, પછી એ પણ બંધ થઈ ગઈ કમેન્ટ આપણી. તો હું ખાલી કહું છું કમેન્ટ કરજો, પણ મને વિશ્વાસ છે તમે કમેન્ટ નહીં જ કરો. તો કંઈ વાંધો નહીં, તમે સપોર્ટ કરો કે ના કરો, ભલે અમારા ચેનલની ટાઈમ વેસ્ટ થતો પણ તો તમારા માટે અમે કંઈક ને કંઈક નવું અપડેટ કરતા જ રહીએ છીએ. કારણ કે અમે કોશિશ કરી હતી સ્ટડી વિથ લાઈવનો પ્રોગ્રામ કે તમે લોકો સ્ટડી વિથ લાઈવ મારા જોડે પણ સ્ટડી કરી શકો કંઈક મોટિવેશન માટે. એ પ્રોગ્રામમાં તમે સપોર્ટ ના કર્યો. એ પ્રોગ્રામ જ અમે બંધ કરી દીધો છે. કોમેન્ટ બોક્સમાં તમે જોઈ શકશો. એ પ્રોગ્રામ મેં 2 દિવસ લાઈવ કર્યું, 1 દિવસ મેં પહેલાં કર્યું હતું પણ કોઈ અંદર જોઈન ના થયું એ વિડીયો મેં લાઈવ સેશન ડિલીટ કરી દીધું. અને કાલે મેં ફરીથી લાઈવ કર્યું. મેં 17 મિનિટ લાઈવ રાખ્યું જોવા માટે. કોઈ હોત તો તમે જુઓ કે હું સ્ટડી એવું નહીં, હું તમારી સ્ટડી ચાલુ જ રાખું છું. પણ તમે જે મોટિવેશન મળે કે ભાઈ આ અમે કામને વાંચીએ એટલે એ પ્રોગ્રામ મેં બંધ કરી દીધો છે. કંઈ મતલબ નહીં. આ એમસીક્યુ સિરીઝ ચાલુ કરી છે, આમાં સપોર્ટ નહીં મળે. પણ આગળ હું આ પણ બંધ કરી દઈશ. પાર્ટ 2 નહીં આવવા દઉં. ઇંગ્લિશના અંદર હું કીધું પાર્ટ 2 એના અંદર બહુ ઓછો સપોર્ટ મળ્યો હતો. એ પણ જો તમે સપોર્ટ કરશો તો સિરીઝ આવશે નવી. તમે સપોર્ટ નહીં કરો તો સિરીઝ એ નહીં આવે, શોર્ટ્સ પણ નહીં આવે. પણ આ વિડીયોમાં સપોર્ટ નહીં થાય એટલે આપણે યુટ્યુબ ચેનલમાં તમને વિડીયો નહીં દેખાય આગળથી. કદાચ જોવા પણ નહીં મળે યુટ્યુબ ચેનલ આપણે. તમે સર્ચ કરશો તો પણ નહીં. આ બોલું છું કોના માટે બોલવું હતા? 5 લોકો માટે હું બોલવા જઈ રહ્યો છું, એક મતલબ નહીં, બરાબર. તો સપોર્ટ કરો દોસ્તો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આપણી ચેનલના લોકો સુધી આપણી માહિતી આપો કે આ ચેનલ દોસ્તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરશો ને તો હું ફ્રી એટલું આપવા માગું છું તમને. હું ગૂગલ ફોર્મ પણ બનાવવા માગું છું માટે મેન્ટિફિસનું આયોજન કરવા માગું, ફ્રી પીડીએફ પણ આપવા માગું છું. કોર્સ પણ કંઈ સપોર્ટ નહીં, રિસ્પોન્સ કંઈ નહીં તો તમને ક્યાં આપીને મતલબ નહીં. મારા જોડે રિસોર્સિસ બધા છે, બધા રિસોર્સિસ મારા જોડે છે. તમે કહેતો હશો બધા 50 સાલ લાઈવ ભણી, 50 સાલ લાઈવ ભણવા માટે મારે સોફ્ટવેર અવેલેબલ છે. અને તમે કહેતા હો ને સર તમે લાઈવ ટેસ્ટનું આયોજન કરો, લાઈવ ટેસ્ટનું પણ તમે આયોજન કરવાનું સક્ષમ છે અમારી ટીમ. ખાલી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરતા નહીં તો શું થાય, બરાબર. પાલનપુર નજીક આવેલ દાંતીવાડા ખાતે કઈ નદી પર બંધ બાંધવામાં આવેલો છે? એ વાત્રક, બી વારાહી, સી તાપી, ડી બનાસ. બનાસ ઇઝ રાઈટ આન્સર. પાલીતાણા જૈન મંદિર કયા પર્વત પર આવેલું છે? તમે લોકો પાલીતાણા ગયા જશો ત્યાં તમને ખબર જ હશે કયા પર્વત પર. જિયોગ્રાફીના સ્ટુડન્ટ એટલે ખબર હોય છે જગ્યાએ જાઉં છો ત્યાં લોકેશન શું હોય છે, લોકેશન પછીના પવનની દિશા એ બધું જો હું તમને કહી દઉં. બી શેત્રુંજી રાઈટ આન્સર. એ તમને કોઈ માહિતી ખબર હોય છે. આ પણ એક કોમ્યુનિકેશન છે, આપણે નહીં ગણીએ, બરાબર. આમાં ટીમ લોકોએ આ નાખ્યું છે પ્રશ્ન. હું ખાલી તમારા સમક્ષ એક પ્રેઝન્ટેશન તરીકે હાજર થયો છું. મારી ટીમે બધું ટાઈપિંગ કરીને આપે છે.
એટલે આમાં સ્ટુડન્ટની ટીમ છે આમાં જોડે કે હું કંઈ સર નથી, આમાં સ્ટુડન્ટ થ્રુ આ ચેનલ ચાલે છે. એટલે કે અહીંયા પ્રોફેશનલ તો ચેનલ નહીં, વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ ટુ સ્ટુડન્ટ ચેનલ ચાલે છે. એક સ્ટુડન્ટ્સ બીજા સ્ટુડન્ટ શું આપી કંઈ એના માટે હું પોતે શિક્ષક નથી કે હું કંઈ ઓફિસર નથી. આ સ્ટુડન્ટ્સ ટુ સ્ટુડન્ટ્સ કોન્ટેક્ટ પ્રોગ્રામ છે. સ્ટુડન્ટ પોતાની વાત કે એમસીક્યુ કઈ રીતે સમજાવી શકે લોકો થ્રુ કે એટલે કે અહીંયા સપોર્ટ કરવાની વાત છે દોસ્તો. આ સપોર્ટ થશે તો લોકોનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. તો 4 વ્યૂ આવતી હોય તો એનાથી કે મતલબ નહીં. તો આજે આજે હું લોકોના જે વિડીયો જોશું ને આમાં ફેસ વિડીયો વગરના એ લોકો હાથથી લાવતા હોય છે. હાથથી એ લોકોના વ્યવસાય તમને લાગતા પણ આ 5,000ની પેન મેં વસાય છે તમારા લોકો માટે કે તમે હું એક્સપ્લેન સરખી રીતે કરી શકું, મેં થ્રુ કરી શકું. તમે લોકો કંઈ પડી જ નહીં સારું કંઈ ફી માટે કંઈ ના કરી સુઈગામ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? એ તાપી, બી બનાસકાંઠા, સી સાબરકાંઠા, ડી સુરેન્દ્રનગર. રાઈટ આન્સર ઇઝ બનાસકાંઠા. સંખેડા શાના માટે વખણાય છે? શહેરી વસ્તુઓ માટે, સાડીઓ માટે, ફર્નિચર માટે કે રમકડા માટે? મોસ્ટ કોમ્પ્લીટ આન્સર આનો આવશે ફર્નિચર માટે. છેલ્લો એન્ડ લાસ્ટ એમસીક્યુ વિશ્વ 50 કીધું દોસ્તો, પણ પાર્ટ 1 પાર્ટ 2 થ્રુ આવશે. 50 એમસીક્યુ એક નહીં આવી આપણે ચેનલમાં. નીચે દર્શાવેલ કયા સ્થળો અંતર સૌથી વધારે? નીચે અંતર કયું છે સૌથી વધારે છે? એ બી સૌથી વધારે અંતર છે. ભુજથી દ્વારકા, વલસાડથી ભુજ, કાનાડાથી કાનેડે, શું કેતનપુરથી સાપુતારા, સાપુતારાથી દ્વારકા. રાઈટ આન્સર ઇઝ રાઈટ આન્સર આવશે ડી, સાપુતારાથી દ્વારકા. દોસ્તો આ વિડીયો તમને કેવું લાગ્યું? થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ ધીસ યોર ચેનલ. આ ચેનલ મારી નથી, સ્ટુડન્ટ ટુ સ્ટુડન્ટ ચેનલ છે દોસ્તો. આ ચેનલ જો 50 સબસ્ક્રાઈબર છે આવડા 15 સબસ્ક્રાઈબરથી કંઈ ના યુટ્યુબમાં રહી ખબર ચાલે. આ મહિના માટે કારણ કે છેલ્લે બતાવવા માટે ક્રેઝ સ્ટુડન્ટ જિયોગ્રાફી આ ચેનલનું શું છે જિયોગ્રાફી છે આગળ જવા માટે આ વિષય માટે કંઈક કરવું. 15 સબસ્ક્રાઈબરથી કંઈ થાય નહીં. 32 ચેનલ 42 વિડીયો મૂકી ગયા છે, સોરી 32 વિડીયો મૂકી ગયા છે આવી ચેનલમાં. એટલે 50 તો 20 થશે 5 તો જ શું ચેનલને શું મોટા વિડીયો બનાવવા, નાના શોર્ટ્સ બનાવવા એ લાઈવ. હા એ વાત દો જે સ્ટડી વિથ મી હતું એ પ્રોગ્રામ ચાલુ નહીં થાય. એ મારું ઇન્ટરનેટ વપરાય છે એના અંદર લાઈવ બિલ, કારણ કે હું મોબાઈલ થ્રુ કરું તો પણ મારે નેટ વપરાય, લેપટોપ થ્રુ કરું તો પણ વીજળીથી થાય, કારણ કે લેપટોપમાં બેટરી નથી. એટલે લેપટોપના અંદર પ્લગ થ્રુ લાઈવ સેશન કરવું પડે છે. એ પછી લાઇટ રૂમની ચાલુ કર દોસ્તો બહુ જ કોસ્ટ થાય છે એના અંદર વિડીયો બનાવવામાં. કેનવાના અંદર પૈસા ભરવાના, પછી અલગ અલગ સોફ્ટવેર જોવાનું, ટાઈમ રિસર્ચ કરવાની બધી કે શું કેવી રીતે લોકોને સારું કોન્ટેક્ટ આપીએ કે તમે લોકોને સારું કેવી રીતે આપીએ તો એના માટે શું ચાલુ કરી છે આપણી ચેનલ. પણ અમુક લોકોને સપોર્ટ કરતા નહીં, આપણને શું કહીએ તો જે નહીં કરતા એને જ્યારે મારી ટીમે જે સ્ટુડન્ટ ટુ સ્ટુડન્ટ ટીમે જ્યારે આ વિચાર્યું હતું કે એમસીક્યુ ચાલુ કરીએ, એ મેં વિચાર્યું લોકોએ ના કે ટાઈમ વેસ્ટ થાય ને આપણો થાય તો મેં સાથે આમાં ટીમ માની અહીંયા ટીમ ત્યાં પીપીટી બનાવી. અમે આવું ખાલી વિચારવાનું કે કયું લોકોને સારું લાગશે અંદર વિડીયો ક્લિક કરવા માટે.
50 MCQ બની ચૂક્યા છે, પણ આ તમને 20 જ બતાવ્યા છે. બધું ટાઈપ બધું થઈ મૂકી દીધું છે અમે. આના અંદર 20 વ્યૂ આવશે ને તો છે આપણે વિડીયો શરૂ કરશું બીજો પાર્ટ 2. બધા કે 50 લાઈક 50 કે લાઈક, આપણે કઈ 20 વ્યૂ એટલે બીજો પાર્ટ 2 આવી જશે. બરાબર. તો કમેન્ટ નહીં આવવાની એ ખબર છે, તો પણ હું કમેન્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.